માધ્યમથી આપને સમજાવી કે રાજ્યમાં અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। જે પ્રકારે અગાઉ પણ જાણકારી આપી કે સૌથી વધારે સુરતના ઉમરપાડામાં વરસાદ પડ્યો છે। 9.72 ઇંચ ઉમરપાડામાં વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં અત્યારે જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। ત્યારબાદ નેત્રંગની વાત કરીશું કે જ્યાં 6.1 ઇંચ વરસાદ પડ્યો છે। ઉમરપાડા કરતાં થોડો ઓછો વરસાદ નેત્રંગમાં જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યાં પણ હાલાકી એટલી જ છે। સાગબારાની વાત કરીશું, સાગબારામાં પણ 5.98 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યાં પણ થોડો ઘટ્યો છે નેત્રંગ કરતાં। સાગબારામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો। ત્યારબાદ ડોલવણની જો વાત કરવામાં આવે તો ડોલવણમાં પણ 5.87 ઇંચ વરસાદ છે એ ખાબક્યો છે। આ સિવાય અન્ય તાલુકાની જો વાત કરીશું આપણે, એ પણ અમે મેપના માધ્યમથી આપણે બતાવીશું કે ક્યાં આંકડાઓ બતાવી રહ્યા છે। અંબિકામાં 5.75 ઇંચ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। એટલે ઓલ ઓવર અનેક એવા તાલુકા છે કે જ્યાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે। ઉમરપાડામાં સૌથી વધારે વરસાદ હતો, એ અગાઉ જ આપને જાણકારી આપી। અન્ય વિસ્તાર એવા છે કે જ્યાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। અંબિકાની જો વાત કરીએ તો 5.75 ઇંચ વરસાદ પડ્યો હતો। ગરુડેશ્વરની વાત કરીએ તો 5.67 ઇંચ વરસાદ છે એ જોવા મળ્યો છે। એટલે અત્યારનો આ તાજો આંકડો છે કે જ્યાં રાજ્યમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। હવામાનની વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ પડી રહ્યો છે। અરેઠની વાત કરીશું કે જ્યાં 5.43 ઇંચ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આટલો આંકડો નોંધાયો છે અને હજુ પણ આ આંકડો છે વધી શકે છે, કેમ કે વરસાદી માહોલ યથાવત છે અને આગાહી પ્રમાણે રેડ એલર્ટ પણ અમુક વિસ્તારમાં આપવામાં આવ્યું છે। સુબીરની વાત કરીશું, સુબીરમાં 5.39 ઇંચ વરસાદ પડ્યો છે। સુબીરમાં પણ અત્યારે સ્થિતિ એ જ પ્રકારની છે। તંત્ર પણ આ સ્થિતિને જોતા એલર્ટ મોડ પર છે, કેમ કે ગમે ત્યારે વરસાદની તીવ્રતા વધી શકે છે। બારડોલીની વાત કરીશું, બારડોલીમાં 5.39 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। એટલે મોટા ભાગના જે તાલુકાઓ છે કે જ્યાં 5 અથવા તો 5.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। હવે વાત કરીશું નડિયાદની, તો નડિયાદમાં 7.52 ઇંચ વરસાદ અત્યાર સુધી પડી ગયો છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે। એટલે આગામી કલાકોમાં આ આંકડો વધી શકે છે। અત્યાર સુધીનો આંકડો છે નડિયાદનો કે જ્યાં 7.52 ઇંચ વરસાદ નોંધાયો છે। વસોની વાત કરીશું કે જ્યાં 6.97 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે ત્યાં પણ હજુ સ્થિતિ છે આગામી કલાકો માટે ભારે રહી શકે છે। બોરસદની જો વાત કરવામાં આવે તો બોરસદમાં 6.69 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે આંકડાઓ પરથી આપ અનુમાન લગાવી શકો છો કે મોટા ભાગના એવા તાલુકાઓ છે, વિસ્તારો છે કે જ્યાં 6 પોઈન્ટ કરતાં વધારે હોય, 5 પોઈન્ટ કરતાં વધારે વરસાદ હોય। ખંભાતમાં પણ આપ જોઈ લો કે 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે ત્યાં પણ અત્યારે સ્થિતિ થોડી આગામી કલાકો માટે ભારે રહી શકે છે, કેમ કે આગાહી પ્રમાણે તો મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છવાવાનો છે। ખંભાતમાં 6.5 6.5 ઇંચ વરસાદ ખંભાતમાં જોવા મળ્યો છે। એટલે ઓલ ઓવર સ્થિતિ વરસાદની છે એ જોતા અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 6.5 ઇંચ કરતાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી કલાકો પણ આ તમામ વિસ્તારો માટે ભારે જ રહેવાના છે। પેટલાદની પણ વાત કરી લઈએ, એ પણ આંકડો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પેટલાદમાં પણ 5 પોઈન્ટ કરતાં પણ વધારે વરસાદ હતો। ત્યારબાદ આણંદની વાત કરવામાં આવે તો આણંદમાં પણ 5.94 ઇંચ જેટલો વરસાદ છે એ ખાબકી ચૂક્યો છે। ત્યારબાદ અન્ય જો તાલુકા જિલ્લાની વાત કરવામાં આવે એ પણ આંકડો અમે આપને બતાવીએ। જેમ જેમ અત્યારે માહિતી આવી રહી છે એ તમામ માહિતી આપની સામે છે। મહુધાની વાત કરીએ તો 5.54 ઇંચ વરસાદ મહુધામાં પણ જોવા 5.24 ઇંચ વરસાદ મહુધામાં પણ જોવા મળી રહ્યો છે। એટલે મધ્ય ગુજરાતનો ભાગ હોય કે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, ઉત્તર ગુજરાતનો ભાગ હોય, આ તમામ જિલ્લા અને તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે।